હાલો તો ચાલુ કરીએ. તો આજનો વિડીયોમાં આપણે જોવાનું છે ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ એટલે કે એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી. આ વસ્તુનું તમે નામ સાંભળ્યું જ હોય, બરાબર? એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી. આ બે ફોટા દેખાય છે ના છે એ એનએમઆર મશીનના છે. આ એક ઇન્સ્ટ્રુમેન્ટલ ટેકનિક છે. તો આમાં આપણે શું વસ્તુ ભણવાની હોય કે જે ઇન્સ્ટ્રુમેન્ટમાં આપણે સેમ્પલ જ મૂકવાનું હોય એ આપણને ગ્રાફ આપી દે, બરાબર? તો કઈ રીતે ગ્રાફ આવે, એ ગ્રાફનું એનાલિસિસ શું થાય, એનએમઆર મશીનની અંદર આપણે મોલેક્યુલ મૂકીએ તો એની અંદર શું ફેરફાર થાય, મોલેક્યુલની અંદર શું ફેરફાર થાય, આ જે વસ્તુ એની અંદર કેવી પ્રકારની ફ્રીક્વન્સી એપ્લાય કરે, બરાબર? તો એ જે વસ્તુ છે એ આ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સની અંદર આવે. આ જે દેખાય છે આ મોટા મોટું આ શું છે, આ એનએમઆર ઇન્સ્ટ્રુમેન્ટ છે, બહુ મોટું હોય અને આમાં સેમ્પલનું તમે પ્રમાણ જુઓ તો બહુ લિટલ અમાઉન્ટ, આમ આંગળીમાં આમ ચોટી જાય એટલું સેમ્પલ હોય તો આમાં હાલે, બરાબર? આ મોટી ટેન્ક દેખાય છે એ બે મેગ્નેટ હોય અહીંયા, બરાબર? આ થોડોક ફોટો એનો ઝૂમ કરીને લીધેલો છે, અહીં દેખાય તમને? આ બધા સેમ્પલ છે, આ જે ભરેલા છે એ બધા સેમ્પલ છે, અહીંથી આમ ઇન્જેક્ટ થતા હોય અહીં વચમાં. ટૂંકમાં ગેસના બાટલા જેવું તમને દેખાતું હોય છે, પણ એ એકચ્યુઅલમાં બે મેગ્નેટ હોય. પ્રોપર ડાયાગ્રામ જોવો હોય તો અહીંયા દેખાય. અહીંથી ટૂંકમાં સોર્સ આમાં તમને કહી દઉં કે રેડિયો ફ્રીક્વન્સી આની અંદર એપ્લાય કરવામાં આવે. એક તો પહેલી વાત એ રેડિયો ફ્રીક્વન્સી અહીંથી એપ્લાય થાય. બે મેગ્નેટ આપેલા હોય એન અને એસ. એ શું છે એન અને એસ? તો નાના હોય તો આપણે મેગ્નેટથી રમતો હોય તો એક કોઈ નોર્થ પોલ હોય, એક કોઈ સાઉથ પોલ હોય, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ, બરાબર? તો આ ઈ જ છે એન અને એસ, બે મેગ્નેટના પોલ હોય. વચ્ચારે આ ટ્યુબ જેવું દેખાય છે, અહીંયા ઉપરથી આમાં સેમ્પલ નાખવાનું હોય. બે મેગ્નેટિક ફિલ્ડ, બરાબર? બે બાજુથી મેગ્નેટિક ફિલ્ડ એપ્લાય કરે, એનમાંથી નીકળીને એસમાં જતી હોય મેગ્નેટિક ફિલ્ડ લાઈન, અહીંથી રેડિયો ફ્રીક્વન્સી વધારાની એપ્લાય કરે. તો એની અંદર મોલેક્યુલમાં કેટલા પ્રકારના ચેન્જીસ આવે એ વસ્તુ અહીં ડિટેક્ટરમાં ડિટેક્ટ થાય. એ એમ્પ્લીફાઈ કરે, એમ્પ્લીફાઈ કરેલું સિગ્નલ જાય સીધું કોમ્પ્યુટરમાં, કોમ્પ્યુટર સીધો એનો આ રીતનો ગ્રાફ પ્લોટ કરીને આપણને દે, બરાબર? મશીન તો ગ્રાફ તમને દઈ દે, પણ તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આ ગ્રાફ શું આમાં ગ્રાફ જોતા એનાલિસિસ સરખું કરતા આવડે. આ પીક આનો છે, આ પીક આનો છે, બરાબર? આ રીતનું એ રીતની બધી ખબર પડે તો આ વસ્તુ કામની, બરાબર? આ બહુ કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ હોય. આની પ્રાઇસ જરાક જોઈ લેજો. તો અહીંયા નીચે 3 પોઈન્ટ આપેલા છે: માસ સ્પેક્ટ્રોમેટ્રી, ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી અને એનએમઆર સ્પેક્ટ્રોસ્કોપી. તો માસ સ્પેક્ટ્રોમેટ્રી અહીંયા વર્ડ વાપરો, સ્પેક્ટ્રોસ્કોપી કાનો વાપરો? સ્પેક્ટ્રોમેટ્રીનો મતલબ શું થાય કે ભાઈ માસ સ્પેક્ટ્રોમેટ્રી જે છે, સ્પેક્ટ્રોસ્કોપી એટલે કોઈ પણ સેમ્પલને ઈએમઆર ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન હારે ઇન્ટરેક્ટ કરાવવામાં આવે. પણ માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં સેમ્પલને ઈએમઆર હારે ઇન્ટરેક્ટ કરાવવામાં આવતું નથી. તો કોની હારે? તો લેઝર હોય. માસ સ્પેક્ટ્રોમેટ્રીમાં લેઝર હોય. લેઝર લાઇટ મોલેક્યુલ ઉપર પડે વેક્યુમની અંદર, એટલે મોલેક્યુલના બોન્ડ હસોડા બ્રેક થઈ જાય. એટલા માટે એને સ્પેક્ટ્રોમેટ્રી વર્ડ વાપરો. તો માસ સ્પેક્ટ્રોસ્કોપી શેની ઇન્ફોર્મેશન આપે? તો કે મોલેક્યુલની સાઇઝ કેવડી છે, મોલેક્યુલર ફોર્મ્યુલા, બરાબર? એનો મતલબ કે ગ્લુકોઝ ધારો કે હોય, એનું માસ એનાલિસિસ કરો એટલે તમને C6H12O6 એ ખબર પડે, અને એનો મોલેક્યુલર વેટ અણુભાર તમે ગોતતા રેડી 11-12માં, તો એ વસ્તુ મોલેક્યુલર વેટ ખબર પડે. આ વસ્તુ થઈ માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં. હવે ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોસ્કોપી એટલે ક્યાં ક્યાં ફંક્શનલ ગ્રુપ છે. ધારો કે ગ્લુકોઝ ખબર પડી C6H12O6, બરાબર? તમને એ ખબર પડી ગઈ, મોલેક્યુલર વેટ ખબર પડી ગયું. હવે એમાં કયું ફંક્શનલ ગ્રુપ છે? ઉપર CHO છે, કાર્બોક્સિલિક એસિડ છે, OH છે, બરાબર? તો એ જે ફંક્શનલ ગ્રુપ એ આયર દ્વારા ડિટેક્ટ થાય. અને એનએમઆર એટલે કયું ફંક્શનલ ગ્રુપ કેવા કાર્બન પાસે છે, મતલબ કે કાર્બન અને હાઇડ્રોજનનું ફ્રેમવર્ક જે હોય, બરાબર? હાઇડ્રોજન કોઈ કાર્બન સાથે અટેચ હોય તો એ ટૂંકમાં એન્વાયરમેન્ટ, એની આજુબાજુ કેવા પ્રકારનું એન્વાયરમેન્ટ છે, આજુબાજુ કેવો 2 ડિગ્રી કાર્બન છે, બાજુમાં 2 હાઇડ્રોજન છે કે 3 હાઇડ્રોજન, બરાબર? બાજુમાં
આલ્કિન છે કે હું એ બધું ટૂંકમાં આમાં થોડું જાજુ માહિતી મળે. તો ત્રણેયને ભેગી કરીએ આપણે તો એક મોલેક્યુલર સ્ટ્રક્ચર તમે ઇસ્ટાબ્લિશ કરી શકો. બરાબર. અટાણે એનએમઆરની અંદર પણ એડવાન્સ ટેકનિક આવી ગઈ. ખાલી એનએમઆર ડેટા હોય તો કોઈ સિમ્પલ મોલેક્યુલ હોય ધારો કે, તો ખાલી સિંગલ સ્પેક્ટ્રોસ્કોપી પણ તમને થોડોક ડીપમાં જાઓ એટલે એમાં ખબર પડી જાય. રેડી. તો આ થોડુંક બેઝિક ઇન્ટ્રોડક્શન તમને દઈ દીધું. હવે આ નેક્સ્ટ સ્લાઇડમાં જો આ શું આપેલું છે. એનએમઆરમાં તમે અહીંયા સેમ્પલ મૂકો, બે મેગ્નેટ ઇન્ટરેક્ટ થાય, પછી સેમ્પલની અંદર જે મોલેક્યુલ હોય એ મોલેક્યુલમાં કેવા પ્રકારનો ચેન્જ આવે એ વસ્તુ અહીંયા હું તમને કહેવા માગું છું. તો સમજાયથી પહેલાં તમને એક વસ્તુ બીજી ક્લિયર આમાં ખબર હોવી જોઈએ કે આ એક પ્રોટોન છે. બરાબર. સેમ્પલની અંદર મોલેક્યુલ હોય, મોલેક્યુલની અંદર એટમ હોય, એટમની અંદર ન્યુક્લિયસ હોય. તો આ એક પ્રકારનું ન્યુક્લિયસ છે એવું માની લો. ટૂંકમાં ન્યુક્લિયસ જ છે. તો હવે એ ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ફરતા હોય, એ ન્યુક્લિયસ આખું ફરતું હોય. ટૂંકમાં સમજ્યા તમે. આપણે સોલાર સિસ્ટમ હોય, બરાબર, પૃથ્વીની આજુબાજુ ચંદ્ર ફરે છે, તો પૃથ્વી ફરે જ છે ને. ટૂંકમાં રિવોલ્યુશનમાં હોય જ, ન્યુક્લિયસ પણ ફરે છે. રેડી. તો એ ન્યુક્લિયસની સ્પિનને લીધે, હવે જોજો, ન્યુક્લિયસની સ્પિનને લીધે એક મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. બરાબર. એક સિમ્પલ ભાષામાં કહું તો આ ડાયરેક્શનમાં આમ ઇલેક્ટ્રોન ફરતા હોય. રેડી. આમ ઇલેક્ટ્રોન ફરતા હોય તો ઇલેક્ટ્રોન જાજા બધા આમ લાઈનમાં જતા હોય તો એમ કહેવાય ને કે કરંટ જાય છે. બરાબર. કરંટ ફિઝિક્સ તમને થોડું જાજુ ખબર હોય તો આ વસ્તુ સમજાય છે કે ઇલેક્ટ્રોન આમ જતા હોય તો એમ કહેવાય કે કરંટનો ફ્લો જાય છે. રેડી. તો મેગ્નેટિક ફિલ્ડ જે હોય એ કરંટના ફ્લોની એકદમ પરપેન્ડિક્યુલર હોય. તો હવે અહીંયા જો આ રીતે કરંટ ફ્લો આમ ફરતો હોય. બરાબર. આ બાજુ ઇલેક્ટ્રોન જ હોય ને. આમ આપણે એવું સમજીને માનીએ છીએ કે કરંટ આ રીતે આમ ફરતો હોય તો મેગ્નેટિક ફિલ્ડ આને બિલકુલ પરપેન્ડિક્યુલર ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થાય આ રીતે. રેડી. એનમાંથી નીકળીને એસમાં જાય મેગ્નેટિક ફિલ્ડની લાઈન, નોર્થમાંથી સાઉથમાં જાય. રેડી. આ એક નાનું મેગ્નેટ અહીંયા મેં બતાવ્યું છે. આ સિમિલર કેસ અહીંયા ટૂંકમાં ન્યુક્લિયસમાં આ જ પ્રકારની ઘટના બને. તો હવે તમને ખબર હોય તો પૃથ્વીનું મેગ્નેટિક ફિલ્ડ, આને તમે પૃથ્વી માની લ્યો. ટૂંકમાં આપણે પ્રોટોન લીધો, આને પૃથ્વી અર્થ માની લ્યો. તો નોર્થમાંથી નીકળીને સાઉથ પોલની અંદર મેગ્નેટિક ફિલ્ડ લાઈન આમ જતી હોય. સમજ્યા તમે. હવે ઘણીવાર તમે એવું સાંભળ્યું હોય કે આપણે ઉત્તર અને દક્ષિણ દિશામાં આમ સુવાનું ન હોય. ઘણીવાર એવું સાંભળ્યું હોય તો આમ ઉત્તર દક્ષિણની ડાયરેક્શનમાં આપણે સુવાનું ન હોય એવું ઘણા કહેતા હોય. તો એનું મેઇન કારણ એ છે કે મેગ્નેટિક ફિલ્ડ એ હમણાં તમને આગળ સમજાવું. મેગ્નેટિક ફિલ્ડ છે એ અર્થનું નોર્થમાંથી સાઉથમાં જતું હોય. રેડી. તો આપણી બોડીની અંદર મોલેક્યુલ જ છે, નકરા ખજાનો છે. બરાબર. તો એ મેગ્નેટિક ફિલ્ડની અસર આપણી બોડીની અંદર થાય. બોડીની અંદર મોલેક્યુલ હોય, એની અંદર એટમ હોય, એની અંદર ન્યુક્લિયસ હોય. તો એ ન્યુક્લિયસનું મેગ્નેટિક ફિલ્ડ છે એની અંદર અસર થાય. તો એ જ વસ્તુ એનએમઆરમાં છે. આ જુઓ તમે, આમ પ્રોટોન સ્પિન કરતો હોય એને લીધે આમ એક મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. અહીંયા નોર્થ પોલ હોય, અહીંયા સાઉથ પોલ હોય. રેડી. એન અને એસ આ એક નાનું મેગ્નેટ તરીકે વર્તે. સમજાણું તમને. સ્મોલ મેગ્નેટ જેવું કામ આપે. રેડી. એટલી વસ્તુ સમજાણી. તો આપણે ચપટી એક મોલેક્યુલ હોય, ધારો કે આમ આંગળીને ચોટી જાય એટલો મોલેક્યુલ હોય, તો એની અંદર તો કરોડો હોય ને ન્યુક્લિયસ. બરાબર. તો એટલા બધા ન્યુક્લિયસ હોય. આ જુઓ, તો એટલી બધી ડાયપોલ હોય આપણી પાસે. રેડી. તો હવે આને તમે એનએમઆરમાં મૂકો, આટલી બધી મેગ્નેટિક ડાયપોલ, તો હવે એમાં શું ફેરફાર થાય? તો હવે મેગ્નેટને જ મેગ્નેટની અંદર મૂકો તો શું થાય? કાં તો એ મેગ્નેટ સાથે શું થાય, આમ ટૂંકમાં રિપેલ કરે, અથવા તો એ મેગ્નેટ સાથે ચોટી જાય. બે જ વસ્તુ થવાની છે. રેડી. તો આ એ જ બે જ વસ્તુ થઈ. તો જુઓ, મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં હોય, આમ માની લો તમે, તો શું થાય? તો આ મેગ્નેટિક ફિલ્ડ કાં તો એની વિરુદ્ધ દિશામાં ગોઠવાઈ જાય, અથવા એની ટૂંકમાં વિરુદ્ધ દિશા એટલે એની સાથે ચોટી જાય, અથવા તો એને ઓપોઝ કરશે એટલે અપાકર્ષણ થાય.
બે વસ્તુ થાય ને, નાના હોય તે મેગ્નેટ સાથે રમતા હોય તો બે વસ્તુ જોવા મળે. આ કાં તો એ બે મેગ્નેટ આપણે આમ લઈને બેઠા હોય તો બે મેગ્નેટ કાં તો ચોંટી જાય, અથવા તો બે મેગ્નેટ આમ અપાકર્ષણ થાય, રિપલ્ઝન અનુભવ. તો એ જ રીતની આમાં ઘટના થાય છે. આ એક મેગ્નેટિક ડાયપોલ કહેવાય, નાની એટમની અંદર. બહારથી તમે મેગ્નેટિક ફિલ્ડ આપો તો કાં તો ઓપોઝ કરે અથવા એની સાથે અલાઇનમેન્ટમાં આવે. તો એ બે વસ્તુ જે છે એ થયા જ કરે, આમાં વારાફરતી ઘડીએ ને ઘડીએ આ બે વસ્તુ થતી જ હોય. સમજ્યા તમે? તો એ જ વસ્તુને કહેવાય રેઝોનન્સ થયું એવું કહેવાય. બરાબર? આ બે વસ્તુને શું કહેવાય? રેઝોનન્સ થયું એવું કહેવાય. ઘડીક ઓપોઝ કરે, ઘડીક અલાઇનમેન્ટમાં આવી જાય. બરાબર? તો આપણે અપાકર્ષણ થયું હોય મેગ્નેટ બે વચ્ચે, ટૂંકમાં આ ટાઈની ડાયપોલ અને એપ્લાઇડ મેગ્નેટિક ફિલ્ડ વચ્ચે, તો એને કહેવાય અલાઇન વિથ ધ ફિલ્ડ. બરાબર? કે મેગ્નેટિક ડાયપોલ છે એ જે ફિલ્ડમાં એક્સટર્નલ એપ્લાય કરેલું છે મેગ્નેટિક ફિલ્ડ, એ જ ડાયરેક્શનમાં મેગ્નેટિક ડાયપોલ ગોઠવાઈ ગઈ છે. અથવા તો ઓપોઝ થયું હોય તો એને કહેવાય અગેન્સ્ટ વિથ ધ ફિલ્ડ. રેડી? એટલે હવે એ જે ગેપ છે એને ડેલ્ટા ઈ વડે દર્શાવવામાં આવે કે એ જેટલી એનર્જી હોય, એનર્જી ગેપ જેટલી, એ ટૂંકમાં આપણે જે રેડિયો ફ્રીક્વન્સી જે એપ્લાય કરીએ એ આ ગેપ જેટલી હોય. બરાબર? એવું કહી શકાય. એટલે ડેલ્ટા ઈ બરાબર એચ મ્યુ. ટૂંકમાં એચ મ્યુ, મ્યુ એટલે ફ્રીક્વન્સી જે આપણે યુઝ કરીએ એ. આ બે પ્રકારની ઘટના બને, યા તો એ ઓપોઝ કરે અથવા તો એ અલાઇનમેન્ટમાં આવે. એ બે વચ્ચે રેઝોનન્સ થતું હોય ને એ બે વચ્ચેના ગેપને શું કહેવાય? ડેલ્ટા ઈ. હવે જોજો, આ જે અલાઇનમેન્ટમાં આવે જે મેગ્નેટિક ડાયપોલ હોય એટમની, એને કહેવાય આલ્ફા સ્પિન સ્ટેટ, અને જે ઓપોઝ કરે એને કહેવાય બીટા સ્પિન સ્ટેટ. આ બે સ્ટેટ વચ્ચેનો જે ગેપ છે એને આપણે કીધો ડેલ્ટા ઈ. હવે આ +1/2 -1/2 એ વસ્તુ શું છે અહીંયા જે કીધી, I બરાબર +1/2 -1/2. તો હવે તમને એ વસ્તુ પ્રશ્ન થવો જોઈએ કે આ કેવા એટમ હોય, કેવું ન્યુક્લિયસ NMR આપે, NMRની અંદર કયો મોલેક્યુલ NMRમાં મૂકીએ મશીનમાં તો એ આપણને રિઝલ્ટ આપે. બરાબર? તો પહેલાં તો આ વસ્તુ મેં તમને કહી દીધી. બરાબર? આ બે વચ્ચેના ગેપને ડેલ્ટા ઈ કહેવાય. રેડી? હવે ધારો કે હવે અહીંયા જોજો ડેલ્ટા ઈનો ગેપ વધારે છે આના કરતાં. એનો મતલબ શું કે ભાઈ ફ્રીક્વન્સી તમે ધારો કે 300 મેગાહર્ટ્ઝનું એને મારી ઇન્સ્ટ્રુમેન્ટ હોય. બરાબર? કેટલા મેગાહર્ટ્ઝનું? 300 મેગાહર્ટ્ઝનું. 300 મેગાહર્ટ્ઝ ટૂંકમાં એની ફ્રીક્વન્સી. તો અહીંયા તમને પીક દેખાય ગ્રાફમાં. રેડી? આ 300 મેગાહર્ટ્ઝમાં ધારો કે પીક આવેલી છે. બરાબર? એવું આપણે માનીને આવીએ. હવે આપણે મોટું એને મારા ઇન્સ્ટ્રુમેન્ટમાં જઈએ, એનું એ મોલેક્યુલ લઈએ, 600 મેગાહર્ટ્ઝમાં લઈએ પીક. બરાબર? મોટું એને મારી ઇન્સ્ટ્રુમેન્ટમાં લઈએ 600 મેગાહર્ટ્ઝમાં. તો આ પીક જે ધારો કે આ પીક આમ અમુક પીક મોલેક્યુલમાં કેવા આવે કે આમ સરખા બરોબર દેખાતા ન હોય, બ્લર થઈ ગયા હોય, ઝાંખા હોય, એવું બહુ બનતું હોય, આમ કોમ્પ્લિકેટેડ આવતું હોય. બ્લર તો બહુ ન થાય, કોમ્પ્લિકેટેડ પીક આવતો હોય કે જેમાં તમે સેપરેશન સરખું આમ તમે એનાલિસિસ ન કરી શકો. 300 મેગાહર્ટ્ઝ હોય ને તો અમુક એમાં કોમ્પ્લેક્સ મોલેક્યુલ હોય તો એ થોડુંક એમાં ડિફિકલ્ટ બની જાય. તો એની વસ્તુ તમે 600 મેગાહર્ટ્ઝમાં એનું મોલેક્યુલ મૂકો તો તમને પીક થોડીક આમ ક્લિયર આવે, આમ એનાલિસિસ તમે સરખાઈથી કરી શકો. તો એ વસ્તુ ખૂબી છે 300 મેગાહર્ટ્ઝની 600 મેગાહર્ટ્ઝની. એ મેં કહી દીધું. એ શું કામ આવે? તો 300 મેગાહર્ટ્ઝની ફ્રીક્વન્સી હોય એના કરતાં 600 મેગાહર્ટ્ઝની એનર્જી ગેપ વધારે હોય બે વચ્ચારાનો. એટલે આમ સેપરેશન બહુ સારું જોવા મળે. આમ બે સ્પિન સ્ટેટ, આલ્ફા સ્પિન સ્ટેટ અને બીટા સ્પિન સ્ટેટ, રેઝોનન્સ સરખાએ થાય આમ લાંબે ગાળે. સમજ્યા તમે? આમ લાંબે ગાળે રેઝોનન્સ થાય એટલે આમ પીક આપણને વ્યવસ્થિત દેખાય. હવે આપણો મેઇન પ્રશ્ન આગળ મેં કીધો તો એમાં આવીએ કે કેવા કેવા મોલેક્યુલ NMRમાં એક્ટિવ હોય. બરાબર? કેના કેના પીક આવે, કેના ન આવે. તો હવે તમને ખબર હોય કે 12 કાર્બન, ટૂંકમાં 12C. બરાબર? ટૂંકમાં એટોમિક માસ 12, અહીંયા જે લખાય ને 12C, તો એ NMRમાં એક્ટિવ ન હોય. શું કામ ન હોય? તો એનું એક હાફ ઇન્ટીજર સ્પિન ન હોય એની.
કાર્બન હોય તો કાર્બનની ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન કઈ થાય? જનરલ આપણે યાદ કરીએ તો NS2 NP2, બરોબર. તો હવે એનો સ્પિન ક્વોન્ટમ નંબર આપણે ગણીએ તો S બરાબર NS2માં 2 ઇલેક્ટ્રોન હોય એટલે તો 0 થઈ ગયો. પછી P ની અંદર 2, તો 1/2 પ્લસ 1/2, તો બરાબર કેટલો થાય? 1 થાય. આ બધું થોડુંક ઇમેજિન કરજો, કારણ કે આમાં મારે મોબાઈલમાં વિડીયો આવતો હોય તો આમાં લખવામાં થોડીક તકલીફ થાય. એટલે P ની અંદર 2 ઇલેક્ટ્રોન હોય તો 1/2 પ્લસ 1/2 એટલે 1 થઈ ગયો. તો I બરાબર કેટલું આવ્યું? એનો ટૂંકમાં સ્પિન ક્વોન્ટમ નંબર કેટલો આવ્યો? 1 આવ્યો, બરોબર. તો હવે એ 1 આવ્યો એટલા માટે NMR એક્ટિવ ના હોય. એનો સ્પિન ક્વોન્ટમ નંબર હાફ ઇન્ટીજરમાં આવવો જોઈએ. કેમાં? હાફ ઇન્ટીજર એટલે 1/2 હોવો જોઈએ, 3/2 હોવો જોઈએ, 5/2 હોવો જોઈએ, 7/2 હોવો જોઈએ. હાફ ઇન્ટીજર છેદમાં 2 હોવા જ જોઈએ. સ્પિન ક્વોન્ટમ નંબર ગણો ને એ એટમના, તો એ જ એટમ NMR એક્ટિવ હોય. હવે 1 આવ્યો તો એ હુકામે ન હોય, બરોબર. એનું કારણ હું તમને અહીંયા કહું. તો કેસ 1, I બરાબર, ધારો કે કોઈ એવો એટમ હોય એમાં I ની વેલ્યુ 0 આવે સ્પિન ક્વોન્ટમ નંબરની. તો આપણે સ્પિન ક્વોન્ટમ નંબર તમે કદાચ ગણતા આવડતું હોય છે, એવું માનીને ચાલુ છે. તો I બરાબર ધારો કે વેલ્યુ 0 આવે Sની. તો હવે સ્પિન મલ્ટિપ્લિસિટી ગણો તો M બરાબર 2S પ્લસ 1 થાય. તો S બરાબર અહીં 0 મૂકી દો, ટૂંકમાં 2I પ્લસ 1 ગણો, તો 0 મૂકી દો તો 1 આવ્યો જવાબ ઓલ ઓવર. જોજો સ્પિન ક્વોન્ટમ નંબર 0 હતો ત્યારે 1 જવાબ આવ્યો સ્પિન મલ્ટિપ્લિસિટીનો. એનો મતલબ કે નીચે લખેલું છે, સો ધ ન્યુક્લિયસ કેન એક્ઝિસ્ટ ઓનલી ઇન વન સ્ટેટ ઇવન ઇન ધ એપ્લાય મેગ્નેટિક ફિલ્ડ. ટૂંકમાં ન્યુક્લિયસ એક જ સ્ટેટમાં જોવા મળે, આલ્ફામાં ન જાય ને બીટામાં ન જાય. સમજાણું તમને? 2 ઇલેક્ટ્રોન હોય તો એની એકની ધારો કે ઓપોઝ થઈ જાય, કોકની ઓની ઓપોઝ થઈ જાય, ઓની અલાઇનમેન્ટમાં આવી જાય. ટૂંકમાં સ્પિન બેની કેન્સલ થવા માંડે. સમજાય તમને? એટલા માટે NMRમાં સિગ્નલ ન આપે. હવે કેસ 2, I બરાબર 1/2, રેડી? કેસ 2માં જુઓ, I બરાબર 1/2, એની સ્પિન મલ્ટિપ્લિસિટી ગણો તો 2 આવશે જવાબ 2. એનો મતલબ કે મોલેક્યુલ હવે બે સ્પિન સ્ટેટમાં એક્ઝિસ્ટ કરી શકે, અથવા તો એ અલાઇનમેન્ટમાં રહી શકે, અથવા તો એ ઓપોઝિટ કરી શકે. બે વચ્ચે એનર્જી ગેપમાં સિગ્નલ આપી હવે રેઝોનન્સમાં જાય. કેસ 1માં તો રેઝોનન્સ થઈ ન હોકે, એક જ સ્પિન સ્ટેટ છે, કાં નીચે રહેવાનો કાં ઉપર, બરોબર. આમાં રેઝોનન્સ તો થઈ જ ન હોકે, એક જ સ્પિન સ્ટેટમાં રહી. કેસ 2માં 2 સ્પિન સ્ટેટમાં એક્ઝિસ્ટ કરી શકે. હવે I બરાબર 1 હોય તો એની સ્પિન મલ્ટિપ્લિસિટી 3 આવે, રેડી? એનો મતલબ કે સો ધ ન્યુક્લિયસ કેન એક્ઝિસ્ટ ઇન 3 સ્પિન ઓરિએન્ટેશન. મતલબ 3 સ્પિન ઓરિએન્ટેશનમાં મોલેક્યુલનું ન્યુક્લિયસ, એટમનું ન્યુક્લિયસ એક્ઝિસ્ટ કરતું હોય. -1, 0, +1, આવું બધું આપણે MS કરતા, ટૂંકમાં MS ગણતા ને, MS, રેડી? -1, 0 અને +1 3 સ્પિન સ્ટેટ થઈ ગઈ, રેડી? હવે 3 તો થઈ ગઈ, 3 એની એનર્જીમાં ડિફરન્સ છે જાજો. 0 સ્પિન સ્ટેટ, -1, +1 ઇક્વાવેલન્ટ એનર્જી નથી, મેગ્નિટ્યુડ એનો ઇક્વાવેલન્ટ નથી, બરોબર. એક સ્પિન સ્ટેટ તો હાવ 0 મેગ્નિટ્યુડ ધરાવે, માટે એ પણ ટ્રાન્ઝિશન પોસિબલ થાય નહીં કેસ 3માં. તો સાચો કયો, કેસ 2માં જ એને મારે સિગ્નલ આપે, રેડી? હવે ડ્યુટેરિયમનું તમે જુઓ તો ડ્યુટેરિયમની અંદર એનું સિગ્નલ ન આવે, બરોબર. એનું કારણ શું? તો કે I બરાબર એમાં 1 આવે ડ્યુટેરિયમની અંદર. તો માટે એની અંદર એના સિગ્નલ I બરાબર, આઈ થિંક, મને પાક્કું અત્યારે મગજમાં નથી, ડ્યુટેરિયમનું સિગ્નલ ન આવે. એનું રીઝન આ 3માંથી એક જ છે, રેડી? માટે જ એનો સોલ્વન્ટ તરીકે યુઝ થાય. હવે આમાં તમે સેમ્પલ મૂકો NMR ઇન્સ્ટ્રુમેન્ટમાં, તો સોલ્વન્ટ તો એવો હોવો જોઈએ ને કે જે NMRની અંદર પીક ન આવતો હોય. સેમ્પલ ને સોલ્વન્ટ તમે 2 NMR એક્ટિવ લીધા હોય તો એ બધું સ્પેક્ટ્રામાં પછી ક્યાંય ધ્યાન ન પડે. એટલે CdCl3 જે ટૂંકમાં હાઇડ્રોજન હોય ને એમાં અહીંયા ડ્યુટેરિયમ સબસ્ટિટ્યુટ કરી દઈએ. ડ્યુટેરિયમ કેવી રીતે લેબલિંગ થાય એ થોડોક ઓર્ગેનોમેટાલિકનો પાર્ટ છે કે જેમાં આવે ડ્યુટેરેશન ઓફ બેન્ઝીન, એવું આપણે ક્યાંક આવતું. આ ટૂંકમાં આમાં અંદર જ પ્લેલિસ્ટમાં ક્યાંક કહી છે, તમે ગોતજો, કે જેમાં બેન્ઝીનનું ડ્યુટેરેશન કર્યું હતું. C6H6 હતું, ત્યાં C6D6 કર્યું હતું. એ મેટલ કેટલાઇઝ રિએક્શન હોય, એમાં ડ્યુટેરેશન કરે, ડ્યુટેરિયમ લેબલિંગ.
કઈ રીતે થાય એ વસ્તુ ત્યાં આવે. પણ ટૂંકમાં એવા સોલ્વન્ટનું આની અંદર NMRની અંદર યુઝ થાય. રેડી? તો આજના વિડીયો માટે આટલું. થેન્ક યુ ફોર વોચિંગ.